હાલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ। જો આપણી નવી ગાય જે લાવ્યા હતા એ બચ્ચાને જન્મ આપી રહી છે અને લગભગ વાછડી હશે એવું લાગી રહ્યું છે આપણને। અને પ્રોસેસ એની રીતે થવા દેવી તો એના દૂધની નસું જે કાંઈ હોય એ છૂટી પડી જાય છે અને દૂધમાં વધારો રહે છે। જો બેહી જાય તો વધારે સારું ગણાય આપણા માટે, પણ બેહી જાય તો ભગવાનને પ્રાર્થના કરવી કે બેહી જાય તો સારી રીતે બેહી જાય, તો આપણે ખેંચવું ન પડે એમ। સેમ ટુ સેમ લગભગ વાસળી જ છે 100%। કારણ કે આપણે 18-19 વર્ષથી ગાયોમાં ટાઈમ કાઢ્યો છે એટલે ખબર પડી જાય। આ ગાય હમણાં અમે નવી લઈ આવ્યા હતા, બાયડ બાજુની ગાય છે। રાખી દો નીચે, રાખી દો, લઈ લેવાય। હાથે વિયાણ થાય એટલે ગાયને કોઈ જાતનું ઇન્ફેક્શન ન લાગે અને બચ્ચું પણ સરસ રીતે આવી જાય। દેખાય જ છે। હોજ પણ કાંઈ ઘટે નહીં, હોજ પણનું ઘર છે ગાવડી। આવો સીન આપણે અમે તો જો કે ગૌધન રાખવી છે કેટલા ટાઈમથી, એટલે અમે તો જોતા જ હોય, પણ લગભગ આવું જ સીન તમને લોકોને ઓછું જોવા મળે। જો માથું હલાવે છે, બેન છે બેન। આપણે હાથેથી ખેંચી લેવી તો ઘડીકમાં વિયાણ તો થઈ જાય, પણ એમાં થોડુંક દૂધમાં આપણને ઓછું દૂધ મળે અને આ કુદરતી રીતે એની રીતે વિયાણ થવા દેવાથી દૂધની નસું જે હોય એ તમામ પ્રોસેસ સારી રહે છે દૂધની નસોમાં। નહીંતર હમણાં આપણે ખેંચી લઈએ હમણાં ઘડીકમાં વિયાણ થઈ જાય, એમાં વાર કાંઈ ન લાગે, પણ આપણે અનુભવ કર્યો છે ઘણી વખત। 18-19 વર્ષ અમે આ પશુમાં 17-18 વર્ષ કાઢ્યા છે, એટલે બહુ ઘણખરી અમે લગભગ 70% તો અમે 2 જણા ડૉક્ટર બની ગયા છે। અમારા ખેડૂત માથે ટોપી રાખ્યું છે। વળે ગોરધનભાઈ કહેશે કે ધોળું સાપરું થઈ ગયું છે। એમાં એવું હોય કે આ જ્યારે પૈણવા આવ્યા ને ત્યારે ધોળું જ સાપરું હતું। બેન જો તંદુરસ્ત છે, જો માથું હલાવે છે એટલે બેન તંદુરસ્ત છે એકદમ। આમાં ઘણાને પ્રશ્ન થાય છે કે બેન કેમ હજી તો વિયાણ થયા પહેલાં તમે કહો છો કે વાછડી છે એમ, કારણ કે આની અંદર 17 વર્ષ કાઢ્યા છે એટલે આપણે જ્યાં ત્યાંથી ખાલી ગાયોના પોદળા ઢળ્યા અને દૂધ દોયું એટલું જ નથી, આપણે તમામ અનુભવથી કર્યું છે વાત કાર્ય, એટલે આપણને બધી ખબર પડે છે। હાલો, વિયાણ સરસ રીતે જો ગાયે બળ કર્યું અને બચ્ચું આવી ગયું છે। બસ હવે નીચે ન પડવા દેતા, પવનના હિસાબે કાગળ ઉડે છે। હાલો, બેન પડી ગયા હેઠા, કાંઈ વાંધો નહીં, બેન જ હોય એમાં કાંઈ ન ઘટે, બેન જ હોય, કારણ કે આપણે એના રૂપ રંગ જોઈને કહી દેવી કે બેન છે કે ભાઈ એમ। હાલો, હવે આપણે જે કાંઈ તમને પ્રોસેસ બતાવી હતી કમ્પ્લીટ થઈ ગઈ છે અને બેન આવ્યા છે। બેન હવે આગળ નાખી દઈશું, બહુ છે। એમાં ઘણા લોકોને એમ થાય કે કેમ બેન હજી તો વિયાણ થયા પહેલાં તેમ કહો છો કે વાછડી છે એમ, કારણ કે અનુભવ મેં તમને શોર્ટ વિડીયોમાં આપણે પોપ્યુલર વિડીયો હોય ને એમાં તમે ટચ કરજો અને પોપ્યુલરમાં જોઈજો, એમાં લગભગ 4થા નંબરનો વિડીયો છે એ આપણો અનુભવનો જ છે, શોર્ટ વિડીયોમાં તમે જોઈજો, તમને તમામ માહિતી મળશે એમાં અને આનંદ પણ આવશે। તો સારું, હાલો હવે આપણે થોડીક રસોઈ કામ બાકી છે તો રસોઈ બનાવી નાખવી, આવી જાઓ જમવા। જય શ્રી કૃષ્ણ। અને બળી ભાવતી હોય તો બળી ખાવા આવી જાઓ, હાલો। ખુશ રહેજો।